યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીના બીજા દિવસે નંદ મહોત્સવ ઉજવાયો છે અને ગોપીઓની નોમ તરીકે પ્રચલિત આ દિવસે શ્રી કૃષ્ણના જન્મની વધામણી ધૂમધામથી ઉજવાય છે। સવારે 8 વાગે મંદિરના દ્વારા ખુલવા મંગળા આરતી અને 3 ભોગ બાદ નંદ મહોત્સવની શરૂઆત થાય છે। લગભગ 2 કલાક ચાલેલા આ કાર્યક્રમમાં સેવક સમાજે નંદરાજ અને યશોદા ગોપ અને ગોપીઓના સ્વાગત ધારણ કરી અને ઉજવણી કરતા હોય છે। મંદિર પરિસરમાં ગૌ માતાનું કંકુ અને ચોખા અબીલ ગુલાલ અને પુષ્પ હારથી પૂજા પણ કરે છે। ત્યારબાદ આરતી અને મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાય છે। ભક્તો પર દહીં માખણ અને મિશ્રીનો પ્રસાદ ઉછળીને લહાવો આપવામાં આવે છે। કૃષ્ણ ભગવાન જન્માષ્ટમીના દિવસે અવતરણ કરે છે ત્યારે બીજા દિવસે ખૂબ જ ધામધૂમપૂર્વક અને ઉત્સાહપૂર્વક નંદ મહોત્સવ તરીકે પર્વની ઉજવણી કરવામાં આવે છે। આજના દિવસે મંદિરમાં સેવક સમાજ દ્વારા નંદ યશોદા અને ગોપ ગોપી વગેરે બની અને માખણ ઉછાળી અને ખૂબ જ સરસ રીતે ભાવિક ભક્તોની સાથે આ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે। આજે શ્રી કૃષ્ણ ભગવાન આપને ખબર છે કે ગાયોના ખૂબ જ પ્રિય હતા અને પોતે ગૌ ચરાવવા માટે જતા હતા, તો આજે ગાયોનું પણ વિશિષ્ટ પૂજન કરવામાં આવે છે।